નમસ્તે મિત્રો, મારું નામ છે રાકેશ કોટડિયા। જેવું કે તમે જાણો છો કે હું ટીચર છું અને 10 વર્ષથી ધ્યાન પ્રક્રિયાઓ સાથે જોડાયેલો છું। તો 10 વર્ષના ધ્યાનના અનુભવથી મને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે હું આ ચેનલના માધ્યમથી લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું છું। તો આપણા શરીરની અંદર કુલ 72,000 નાડીઓ આવેલી છે, 72,000 નસ આવેલી છે। ગુજરાતી ભાષામાં જેને 72,000 નસ કહેવામાં આવે છે, પણ યોગની શાસ્ત્રની ભાષામાં એને નાડીઓ કહેવામાં આવે છે। તો 72,000 નાડીઓમાંથી 36,000 નાડીઓ આ સાઈડ છે રાઈટ સાઈડમાં, અને લેફ્ટ સાઈડમાં 36,000 બીજી નાડીઓ છે। તો જ્યારે આપણું હાર્ટ ધબકે છે ત્યારે 1 વોલ્ટ એનર્જી ઉત્પન્ન થાય છે। તો જ્યારે આપણો હાર્ટ એક ધડકે ત્યારે 1 વોલ્ટ એનર્જી ઉત્પન્ન થાય છે। એ તમે યુટ્યુબમાં કે કોઈ પણ જાતના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જઈને સર્ચ કરી શકો છો કે જ્યારે આપણો હાર્ટ ધડકે ત્યારે 1 વોલ્ટ એનર્જી ઉત્પન્ન થાય છે। અને જેમ વિદ્યુત પ્રસાર થાય છે કોઈ વાયરની અંદર, બિલકુલ એવી રીતે આ નસોની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। અને જ્યારે વિદ્યુત પ્રવાહ પાછો પૂરા શરીરમાંથી ફરીને પાછો આવે છે તો શરીરમાં 7 જગ્યા આવીને ટકરાય છે। ત્યાં 7 જગ્યાએ શરીરના 7 ચક્રો બને છે। તો પહેલા ચક્ર મૂલાધાર ચક્ર છે। મૂલાધાર ચક્રની અંદર ઉર્જાઓ ઉપર ઉઠીને સ્વાધિષ્ઠાન ચક્રમાં જાય છે, પછી ઉર્જાઓ ઉઠીને ઉપર, એના 7 ચક્રો બને છે। પણ આ ચક્રો વિશે આપણે સંપૂર્ણ માહિતી હોતી નથી। જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે આપણું પૂરું ધ્યાન, જો આપણે કોઈ વિચાર ન આવે તો આપણું પૂરું ધ્યાન આપણા શરીર ઉપર હોય છે। અને જ્યારે આપણા શરીર ઉપર આપણું ધ્યાન હોય છે ત્યારે આપણે સૂક્ષ્મ ચક્રોની ઉર્જાઓ આપણે મહેસૂસ થઈ શકે છે। પણ એક શરત, આપણે કોઈ પણ પ્રકારના વિચાર ન આવવા જોઈએ, અને આપણી શરીર અંદર શ્વાસોશ્વાસ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા કઈ બાજુ જાય છે, એ કયા ચક્રમાંથી પસાર થાય છે, એ આપણે જાગૃત રહેતા શીખવું જોઈએ। આપણે કમસે કમ 10 મિનિટ હલ્યા ડુલ્યા વગર બેસવું જોઈએ, અને એ ઉર્જાઓ કઈ જગ્યાએથી ક્યાં ટ્રાન્સફર થાય છે એ આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ। તો પહેલું, જો આપણે ઉર્જાઓને કેન્દ્રિત કરી શકીએ, અગર આપણે ઉર્જાઓને મહેસૂસ કરી શકીએ, તો સૌથી પહેલાં આપણે મૂલાધાર ચક્રમાં મહેસૂસ થાય છે। કારણ કે મૂલાધાર ચક્ર સૌથી મેઇન ચક્ર છે, જ્યાં ગણપતિ દેવતાનું સ્થાન છે, અને ત્યાં આગળ પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે। તો આપણે જ્યાં પણ બેસતું તો પૃથ્વીમાં જ બેસતું, જમીન ઉપર બેસતું। તો જ્યારે જમીન ઉપર બેસતું તો આપણું પૃથ્વી તત્વ અને આપણી સાચી પૃથ્વી એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે। અને જેમ મોટી બિલ્ડિંગ ઉપર કેમ મોટો એક વાયર લગાડેલો છે, જ્યાં વિદ્યુતની વીજળી પડે, આકાશની વીજળી, તો સીધી જમીનની અંદર ચાલી જાય છે। તો જ્યારે આપણે જમીન પર બેસીએ છીએ અને યોગ કરીએ છીએ તો આપણા શરીરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાઓ, નકારાત્મક વિચારો, આ બધું નકારાત્મક બિલકુલ પૃથ્વી તત્વમાંથી નીકળી જાય છે। કારણ કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ શક્તિ છે, જે નકારાત્મક શક્તિને શરીર જમીનની અંદર ખેંચી લે છે, નકારાત્મક ઉર્જાઓ, નકારાત્મક ફિલિંગને જમીનમાં ખેંચી લે છે। પણ આપણે જમીન પર બેસીએ છીએ ત્યારે આપણે ધ્યાનની અવસ્થામાં નથી હોતા, 50 પ્રકારના વિચારો કરીએ છીએ, 50 પ્રકારના વાતો કરીએ છીએ। પણ જ્યારે એકદમ શાંતિથી સ્ટેબલ બેસીએ છીએ ત્યારે આપણી અંદર રહેલું મૂલાધાર ચક્ર, જે પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે, તે જાગૃત થઈ જાય છે। અને જાગૃત થવાની સાથે આપણે શરીરની અંદર નકારાત્મક ઉર્જા જમીનની અંદર જ ચાલી જાય છે। તો તમને એવું મહેસૂસ કરવું હોય તો આપણે એક પ્રયોગ પણ કરી શકીએ। કેવી રીતના આપણે પ્રયોગ કરશું? તો સૌથી પહેલાં આપણી અંદર સૌથી વધારે આપણી અંદર ઉર્જાઓ છે આપણે જાણવી પડશે। તો જ્યારે આપણે આપણા હાથ ઘસીએ છીએ અને હું કહું એ પ્રમાણે તમે કરશો તો તમને તમારા હાથની અંદર આ ઉર્જાઓ મહેસૂસ થશે। દરેકની અંદર એ ઉર્જાઓ મોજૂદ છે। તો સૌથી પહેલાં આપણે હાથ એકદમ એવી રીતના જોરથી ઘસવા જોઈએ, અને બંનેને ઘૂંટણ ઉપર રાખવા જોઈએ, અને આંખો બંધ કરીને, જે રીતે આપણે કેમ આપણે હાથમાં જોઈએ તો આપણે ખુલ્લી આંખો કેમ હાથને જોઈએ છે, એ રીતના આંખો બંધ કરીને પણ હાથને જોવાની કોશિશ કરવાની। અને પોતાની મૂલાધાર ચક્ર જે ઉર્જાઓ આપણે જાણવી હોય તો સૌથી પહેલાં આપણે પોતાને શુદ્ધ અને પવિત્ર આત્મા માનવું જોઈએ। તો 3 વખત આપણે બોલી શકીએ, હું એક શુદ્ધ આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું। પછી તમારું સંપૂર્ણ ધ્યાન તમારા હાથોમાં જ હોવું જોઈએ। તો આપણે જ્યારે સંપૂર્ણ ધ્યાન, કોઈ પણ વિચાર કર્યા વગર આપણે પૂરું ધ્યાન આપણા હાથોમાં હશે, તો આપણને આપણા હાથોમાં જ અલગ પ્રકારની ઉર્જા બંને હાથોમાંથી તમને મહેસૂસ થશે। તો તમે આ પ્રયોગ કરી શકો છો। આ ઉર્જાઓ દરમિયાન તમને એક હાથની ઉર્જા બીજા હાથમાં જતી હોય મહેસૂસ થાય છે। હાથની અંદર મેગ્નેટ જેવા વાઇબ્રેશન મહેસૂસ થઈ શકે છે। હાથની અંદર ઘણી બધી કીડીઓ ચાલતી હોય એવું મહેસૂસ થઈ શકે છે। હાથની અંદર મેગ્નેટ જેવું મહેસૂસ થઈ શકે છે। હાથમાંથી ગરમી નીકળતી હોય એવું પણ મહેસૂસ થઈ શકે છે। અને હાથની અંદર ઠંડા ઠંડા વાઇબ્રેશન, ઠંડુ ઠંડુ બરફ ટાઈપનું પણ મહેસૂસ થઈ શકે છે। આવું કાંઈ પણ તમને થઈ શકે તો સમજી લેજો કે તમારી અંદર તમારી જ
આત્માની શુદ્ધ અને પવિત્ર શક્તિઓ તમારા હાથમાંથી વહીને તમને તમારી શુદ્ધ અને પવિત્ર આત્મા તમને એક મેસેજ આપી રહી છે કે હું શુદ્ધ અને પવિત્ર આત્મા તમારા શરીરમાં જ વિદ્યમાન છું. તો આ એક નાનો વિડીયો છે. જો તમને પસંદ આવે તો આવા બીજા પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ અને એકદમ ગહન ધ્યાન સાથે રિલેટેડ, એકદમ પ્રેક્ટિકલ ધ્યાન સાથે રિલેટેડ વિડીયો હું લઈ આવવાની કોશિશ કરીશ. અને જો તમને સારો વિડીયો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તરત તમને નોટિફિકેશન મળી જાય. અને જો મળી જાય સાંભળવા માટે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય આત્મેશ્વર, જય ગુરુદેવ.